નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના બે વિડીયોની અંદર તમે ધેરના સાદા વાક્યો બનાવતા શીખ્યા અને પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યા. બંનેમાં તમને થોડા થોડા વાક્યોની એક્સરસાઇઝ પ્રેક્ટિસ તરીકે આપી છે, જે તમારે ઉદાહરણમાં જોઈ અને જાતે બનાવવાના છે. હવે 16મા વાક્ય સુધી જે તમને ઉદાહરણ આપ્યા છે એ તમારે જાતે કરવાના છે, ઉપર આપેલા ઉદાહરણને અનુસરીને. હવે આજે આ ત્રીજા વિડીયોની અંદર આપણે નેગેટિવ સેન્ટન્સીસ ધેરના જ નકાર વાક્યો કેવી રીતે બનાવવા એ શીખવા જઈ રહ્યા છીએ. તો નકાર બનાવવા માટે થઈને શું કરવું જોઈએ દોસ્તો? બહુ સહેલું છે, નોટ મૂકવાનું આવે, NOT નોટ. હવે આ નોટ જ્યારે આપણે મૂકીએ ત્યારે વાક્ય શું થાય છે? નકાર થાય છે. તો નોટને ક્યાં મૂકવું? તો ક્રિયાપદ જે છે ઇઝ અથવા આર, વોઝ અથવા વેર. તો ઇઝ અથવા આર પછી અથવા તો વોઝ અથવા વેર પછી નોટ મૂકો તો વાક્ય શું થઈ જશે? નકાર થઈ જશે. તો ધેરવાળા વાક્યોને નકાર કરવા માટે, એટલે કે નકાર વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદ ઇઝ, આર કે વોઝ વેર પછી નોટ મૂકવાથી વાક્ય નકાર બને છે. હવે આપણે એના ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. બહુ સહેલું છે, થોડુંક વધુ ધ્યાન આપજો, સમજવાનો પ્રયત્ન કરજો. અને આ પાયાગત વસ્તુ છે, જે તમારા મગજમાં એક વખત ઉતરી ગઈ તો તમને અંગ્રેજીમાં ક્યાંય તકલીફ પડશે નહીં, આવો મારો વિશ્વાસ છે દોસ્તો. તો થઈ જાઓ તૈયાર ઉદાહરણને સમજવા માટે. ધેર આર મેંગોઝ ઇન ધ ફ્રીઝ. તો કાઉન્સમાં તમે જોશો તો નોટ પણ આપ્યું છે અને સાથે સાથે ઓરેન્જીસ આપ્યું છે. એનો મતલબ એ થયો કે ધેરવાળું વાક્ય છે એ બે રીતે નકાર બનશે. તો પહેલી કઈ રીતે નકાર બને? તો જે વાક્ય આપ્યું છે એમાં ક્રિયાપદ પછી માત્ર નોટ મૂકવાથી ફેરફાર કરીએ તો વાક્ય નકાર બની જાય. તો ધેર આર નોટ મેંગોઝ ઇન ધ ફ્રીજ. ફ્રીજમાં કેરીઓ નથી. હવે આ જ વાક્યમાં આપણે કાઉન્સમાં નોટ પછી ઓરેન્જીસ આપ્યું છે. તો કઈ વસ્તુને દૂર કરવાની છે? તો મેંગોઝ જે છે એને દૂર કરવાનું, એની જગ્યાએ આપણે ઓરેન્જીસ મૂકવાનું છે. તો ધેર આર નોટ ઓરેન્જીસ ઇન ધ ફ્રીજ. ફ્રીજમાં નારંગીઓ નથી. તો એક જ વાક્યને આપણે બે રીતે નકારમાં ફેરવું, એક સાદું નકાર અને બીજું જે છે એ આપણને જે ફેરફાર કરીને મૂકવાનો શબ્દ આપ્યો છે એ રીતે. તો બંને રીતે આપણે નકારને બનાવતા શીખ્યા. હવે ફરીથી એક વધારે ઉદાહરણની પ્રેક્ટિસ કરી લઈએ. 18મા ઉદાહરણમાં ધેર ઇઝ અ ડવ ઇન ધ નેસ્ટ. ડવ એટલે કે કબૂતર અથવા તો હોલો. હવે કાઉન્સમાં તમને આપ્યું છે નોટ અને આઉલ. આઉલ એટલે કે ઘુવડ. તો સાદી રીતે નકાર કરીએ તો નોટ મૂકો એટલે વાક્ય નકાર થઈ જાય. તો ધેર ઇઝ નોટ અ ડવ ઇન ધ નેસ્ટ. માળામાં કબૂતર નથી અથવા તો એક કબૂતર માળામાં નથી. હવે આપણને કાઉન્સમાં નોટની સાથે સાથે આઉલ આપ્યું છે. તો શું દૂર કરશું દોસ્તો? તો ડવ શબ્દ જે છે એને કાઢી નાખી, એની જગ્યાએ શું મૂકશું? આઉલ. બરાબર. તો ધેર ઇઝ નોટ એન આઉલ ઇન ધ નેસ્ટ. ઘુવડ માળામાં નથી અથવા તો એક ઘુવડ માળામાં નથી. તો દોસ્તો બહુ સહેલું છે. નકાર માટે થઈ બે રીતે નકાર વાક્ય કરી શકશો. પહેલું સાદું નકાર વાક્ય અને બીજું કાઉન્સમાં જે શબ્દ આપ્યો છે એ શબ્દનો ઉપયોગ કરીને બીજી રીતે નકાર. તો તમને નીચે એક્સરસાઇઝ તરીકે 19, 20, 21, 22, 23, 24 અને 25 તો આ રીતે સાતક વાક્યો એ તમારી સેલ્ફ પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યા છે. તો આશા રાખું મિત્રો તમે ઇન્ટ્રોડક્ટરી ધેર જે ખૂબ જ મહત્ત્વનું પ્રકરણ છે જે સમજી ગયા છો અને એના ઉપરથી એના જે જુદા જુદા વાક્યોની પ્રેક્ટિસ આપી છે એ તમે જાતે કરજો. ન સમજાય ત્યાં માર્ગદર્શન લેશો, પૂછશો અને એની પછી આપણે જે ટેસ્ટ મૂકીએ એમાં તમારે એનો ઉપયોગ કરવાનો છે. અસ્તુ. જય હિન્દ.